હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સાંજ માટે ગરમા ગરમ જુવારના લોટનો નવો નાસ્તો. આ નાસ્તાને તમે સવારે બ્રેકફાસ્ટમાં ચા સાથે પણ ખાઈ શકો છો. જુવારના લોટનો આવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો જો ક્યારે ટ્રાય ન કર્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે. હવે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે. તેમાં આપણે 1.5 વાટકી જેટલો જુવારનો લોટ એડ કરવાનો છે. બાઇન્ડિંગ માટે આપણે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું. હવે આપણે તેમાં 2 નંગ જેટલા બાફેલા બટેટાને મેશ કરીને લીધા છે. એક નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું. 1 વાટકી આપણે ધાણા એડ કરીશું. 5 ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. 1 ચમચી લાલ મરચું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી આપણે સફેદ તલ એડ કરવાના છે અને 1 ચમચી જેટલું આપણું તેલનું મોણ આપવાનું છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. પહેલાં આપણે સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે. આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને સરસ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ રીતે લોટને મસળી લેવાનો છે. સરસ લોટ મસળાઈ જાય એટલે આપણે લોટને કોઈ રેસ્ટ આપવાનું નથી. તો તમે જોઈ શકો છો કે સરસ મસળવાથી એમાં સરસ એક બાઇન્ડિંગ આવી જશે. આ રીતનો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે. હવે આપણે હાથને તેલથી ગ્રીસ કરી લેવાના છે. થોડો એવો લોટ લઈ અને પછી આવી રીતે આપણે થેપી લેવાનો છે અને સરસ એક રાઉન્ડ શેપનો નાસ્તો તૈયાર કરી લેવાનો છે. જો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે એવી જ રીતે આપણે બીજો બધો જ નાસ્તો તૈયાર કરી લેવાનો છે. આટલા લોટમાંથી લગભગ 20 થી 22 જેટલો નાસ્તો તૈયાર થશે. જો હું તમને તેની થિકનેસ પણ બતાવું, આ રીતની થિકનેસ આપણે અત્યારે રાખી છે. હવે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલને આપણે બહુ જ ગરમ કરવાનું નથી. મીડિયમ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં સમાય એટલો નાસ્તો આપણે તેમાં એડ કરી દેવાનો છે. પછી આપણે તેને હલાવવું નથી, એની મેતેજ તે ઉપર આવશે. જો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બધો જ નાસ્તો ઉપર આવશે. તેલ મીડિયમ હોટ છે એટલે અંદરથી સરસ એકદમ પાકી જશે ને ઉપરથી એકદમ ક્રિસ્પી નાસ્તો તૈયાર થશે. જો તમે જોઈ શકો છો કે બધા જ એકદમ ફૂલી ગયા છે. હવે આપણે તેને બીજી બાજુ ટર્ન કરી લેવાનું છે. એવી રીતે આગળ પાછળ ટર્ન કરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનો છે. એક બેચને તળાતા લગભગ તમને 5 થી 7 મિનિટ જેટલો સમય લાગી જશે. જો તમે જોઈ શકો છો કે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને નાસ્તો સરસ ઉપરથી ક્રિસ્પી થઈ ગયો છે. હવે આપણે તેને કાઢી લેશું. સરસ મજાનો ગરમા ગરમ ટેસ્ટી નાસ્તો તૈયાર છે. એવી જ રીતે આપણે બીજો બેચ પણ તળી લેવાનો છે. જેટલી સમાય એટલે તેટલો નાસ્તો આપણે તેમાં એડ કરી દેશું. પછી એક બાજુ થઈ જાય એટલે આવી રીતે બીજી બાજુ ટર્ન કરી લેવાનો છે. આપણો બીજો બેચ પણ તૈયાર થઈ ગયો છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાનો છે. આપણે જુવારના લોટનો ગરમા ગરમ ટેસ્ટી નાસ્તો તૈયાર છે. આ નાસ્તાને તમે ચા સાથે અથવા તો દહીં સાથે પણ ખાઈ શકો છો. મેં અત્યારે તેને દહીં સાથે સર્વ કર્યો છે. જો તમે જોઈ શકો છો કે એકદમ નાસ્તો એકદમ ફૂલીને દડા જેવો તૈયાર થઈ ગયો છે. એકદમ ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સુપર સોફ્ટ છે. આ રીતે જુવારના લોટનો નાસ્તો ક્યારે ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ ભાવશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો અને આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.